નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 9 વિદેશ વેપાર. આ પ્રકરણ આપણે શરૂઆતમાં વેપાર એટલે શું, આંતરિક વેપાર અને વિદેશ વેપાર બંનેનો અર્થ જોયો, વિદેશ વેપાર કયા કારણોસર ઉદ્ભવે છે એના વિશે ચર્ચા કરી. હવે આજનો નવો પ્રશ્ન આપણે જોઈશું, આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. પરીક્ષામાં ઘણી વખત આ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ આંતરિક વેપાર અને વિદેશ વેપાર, તો કે આંતરિક વેપારથી વિદેશ વેપાર કઈ રીતે જુદો પડે છે, અથવા વિદેશ વેપાર અને આંતરિક વેપાર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો, મુદ્દા દ્વારા પ્રશ્નોને સમજાવો. તો અહીંયા આગળ આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત આપણે સમજીએ તો અહીંયા આગળ 7 થી 8 મુદ્દા આપી શકાય. આ તફાવતને તમે આ રીતે ચોપડીમાં દર્શાવ્યા એ પ્રમાણે 7 મુદ્દા કે ભાઈ કદના આધારે તફાવત પડે છે, વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓના આધારે તફાવત પડે છે, ભાષા, સંસ્કૃતિ, સમાજ અંગેના તફાવતોને કારણે, વાહન વ્યવહાર ખર્ચનો તફાવતને કારણે વેપાર ઉદ્ભવે છે, હરીફાઈના પ્રમાણમાં તફાવતને કારણે, ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત અને વહીવટી તેમજ કાયદાકીય વ્યવસ્થામાં તફાવત. આ જે બધા મુદ્દા છે કે જેને કારણે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર બંને કેવા તો કે જુદા પડે છે. તો સૌથી પહેલા આપણે જોઈશું આ તફાવતને, એક મિનિટ એ બીજી વાત પણ કહી દઉં તમને. આ તફાવતને તમે પરીક્ષામાં સામે મુદ્દામાં આંતરિક, તમે અહીંયા આગળ તમે પહેલા તફાવતના મુદ્દા એવો પોઈન્ટ આપો કે જેમાં તમે લાઇનસર આ રીતે કદ, ચલણની ચૂકવણીની રીત, આ રીતે જુદા જુદા મુદ્દા આપી અને બાજુમાં આંતરિક વેપાર, પછી ત્રીજો મુદ્દો વિદેશ વેપાર, એ રીતે સામે તફાવત સ્વરૂપે પણ તમે લખી શકો છો. અને સળંગ આ રીતે મુદ્દા આપીને, મુદ્દા પાડીને પણ તમે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારને સમજાવી શકો છો. તો અહીંયા આપણે હવે મુદ્દા જોઈશું અને સામે આંતરિક વેપાર અને વિદેશ વેપાર કઈ રીતે જુદો પડે છે એ રીતે તફાવત સ્વરૂપે આપણે એને સમજાવીશું. તો સૌથી પહેલાં કદના આધારે તફાવત પડે છે. પહેલાં તો આપણે એની વ્યાખ્યા લખીએ તો વ્યાખ્યા પણ લખી શકાય. પહેલો મુદ્દો વ્યાખ્યા અર્થ કરીને લખી શકો કે આંતરિક વેપાર એટલે શું, તો કે દેશની હદમાં જ, દેશની ભૌગોલિક સરહદની અંદર બે જુદા જુદા પ્રદેશો વચ્ચે ચાલતો વેપાર, જેને આપણે આંતરિક વેપાર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદેશ વેપાર બીજો મુદ્દો સામે લખીશું, તો કે બે જુદા જુદા દેશો વચ્ચે ચાલતો વેપાર, જેને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર તરીકે ઓળખવામાં આવે છે. પછી ચોપડીમાં દર્શાવ્યા પ્રમાણે પહેલો મુદ્દો આપણે બીજો કરીને લખી શકીએ કે ભાઈ કદના આધારે તફાવત. તો કે આંતરિક વેપારનું ક્ષેત્ર દેશ પૂરતું સીમિત હોવાથી તેનું કદ કેવું હોય છે, મર્યાદિત હોય છે. બરાબર કે અહીંયા આગળ આંતરિક વેપારનું ક્ષેત્ર દેશ પૂરતું સીમિત હોવાથી તેનું કદ મર્યાદિત હોય છે. કે જેમ કે આંતરિક વેપારમાં આપણા દેશમાં જ કાયદાકીય બાબતો બધી એક સરખી હોય છે અને એને કારણે કદ કેવું નાનું હોય છે. જ્યારે વિદેશ વેપારમાં વસ્તુઓ, સેવાઓને વિશ્વવ્યાપી બજાર મળતું હોવાથી તેનું કદ આંતરિક વેપાર કરતાં અનેક ગણું મોટું હોય છે. તો એક આ તફાવત છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય વેપારનું કદ મોટું હોય છે, જ્યારે આંતરિક વેપારનું કદ કેવું હોય છે, નાનું હોય છે. એ રીતે તમે લખી શકો. બીજો મુદ્દો છે ચલણ અને ચૂકવણી, એટલે કે વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓને કારણે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર જુદો પડે છે. હવે કેવી રીતે, ચલણને આધારે કેવી રીતે, તો કે એક જ દેશમાં એક પ્રકારનું ચલણ પ્રવર્તતું હોવાથી આંતરિક વેપારમાં વિનિમય દર નીતિ કે અંકુશ નીતિના પ્રશ્નો ઊભા થતા નથી. દાખલા તરીકે આપણા ભારતમાં વેપાર કરવો હોય તો આખા દેશમાં આપણો રૂપિયો જ ચાલતો હોય છે કે ભાઈ 500ની, 1000ની, 2000ની, 500ની, 2000ની જે ચલણી નોટો ચાલે છે. બરાબર, તો આપણને આંતરિક વેપારમાં આપણને કોઈ મુશ્કેલી પડતી નથી એક જ ચલણ હોવાને કારણે. જ્યારે વિદેશ વેપારમાં જુદા જુદા દેશોના અલગ અલગ ચલણ હોવાથી જુદા જુદા દેશોના વિનિમય દર માટે જુદી જુદી નીતિઓ અપનાવતા હોય છે અને એને કારણે વિદેશ વેપાર જુદો પડતો હોય છે. દરેક દેશનું ચલણ જુદું જુદું હોય છે. આપણે દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય વેપાર કરવો હોય તો આપણે અમેરિકા સાથે વેપાર કરતા તો અમેરિકાના ડોલરની જરૂર પડે, રશિયાના રૂબલની જરૂર પડે, ફ્રાન્સના બરાબર કે ફ્રેન્કની જરૂર પડતી હોય છે, જર્મનીના માર્કની જરૂર પડે. આ રીતે દરેક દેશનું ચલણ કેવું છે, અલગ અલગ હોય છે અને એના જે નક્કી કરેલા વિનિમય દર એ પ્રમાણે એની ચૂકવણી કરવી પડતી હોય છે. તો આ રીતે એક જ દેશમાં આપણે વેપાર કરવાનો હોય તો દેશની એક જ બેંકમાંથી બીજી બેંકમાં ચૂકવણી કરવાની હોય તો સરળતાથી થઈ શકે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારમાં
દરેક દેશનું ચલણ અલગ અલગ હોય છે, એટલે એને આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડતું હોય છે. હુંડિયામણ દરની જાણકારી રાખવી પડતી હોય છે. બીજું કે જુદા જુદા દેશના જે તે સમયના કાયદાઓ મુજબ પરવાનગી લેવી પડતી હોય છે, અને આ રીતે આયાતકારો અને નિકાસકારોએ પોતાના દેશની બેંક પાસે ચૂકવણી કરવા અંગેનું શાખનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે છે. તો આ રીતે વિદેશ વેપાર તે જુદો પડતો હોય છે. ત્રીજો મુદ્દો છે ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેના તફાવતો. આ મુદ્દામાં એવું કહી શકાય કે ભાઈ આંતરિક વેપારમાં એક સમાન ભાષા હોય છે, સંસ્કૃતિ, સમાજ વ્યવસ્થા એક સરખી હોવાથી વેપાર વિનિમય સરળતાથી થઈ શકે છે. જેમ કે આપણા ભારતમાં વેપાર કરવો હોય તો કે આપણા ભારતમાં એક સમાન ભાષા, એટલે કે દાખલા તરીકે આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી, તો કે હિન્દી ભાષાનો ઉપયોગ કરીને આપણા ભારતમાં ગમે તે સ્થળે વેપાર પ્રક્રિયામાં તમે જોડાઈ શકો છો. આપણી ભારતની સંસ્કૃતિથી આપણે જાણીએ છીએ કે ભાઈ દરેક રાજ્યમાં કયા પ્રકારના લોકો, કેવી સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે, એમની સમાજ વ્યવસ્થા શું છે, તો એના આધારે આપણે વેપાર સરળતાથી કરી શકીએ છીએ. બરાબર. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે વિદેશ વેપારમાં દરેક દેશમાં ભાષા, સંસ્કૃતિ, સમાજ વગેરે જુદા જુદા હોવાને કારણે કોઈની લાગણીઓ ન દુભાય એ રીતે આપણે વેપાર કરવો પડતો હોય છે. બરાબર કે આપણે ભારત સિવાયના અન્ય દેશોમાં દરેક દેશની આપણી ભાષાઓને સમજવી પડે, સંસ્કૃતિને સમજવી પડે, અને એના આધારે કોઈની લાગણી ન દુભાય એ રીતે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરવો પડે. ત્યાર પછીનો બીજો મુદ્દો છે, ચોથો મુદ્દો છે વાહન વ્યવહાર ખર્ચનો તફાવત. વાહન વ્યવહાર ખર્ચનો તફાવત તો કે આંતરિક વેપારમાં વેપારની સીમા સીમિત હોવાથી વાહન વ્યવહાર ખર્ચ નીચું રહે છે. બરાબર. આંતરિક સીમા એટલે કે આપણો ભારત દેશમાં તમે કોઈ પણ રાજ્યમાં વેપારની પ્રક્રિયા કરતા હો તો ભારત દેશમાં જ અહીંયા વેપાર પ્રક્રિયા થતી હોય છે, એટલે વાહન વ્યવહાર ખર્ચ લગભગ કેવું ઓછું આવતું હોય છે, બહુ જ ઓછું આવે, દેશ પૂરતું જ વાહન વ્યવહાર ખર્ચ થતું હોય છે. કે આંતરિક વેપારમાં આપણને જે વેરા, ટેક્સ ઓછા ભરવાના હોય છે, તેથી માલની હેરફેર સરળ બનતી હોય છે અને ખર્ચ ઓછો થતો હોય છે. બરાબર. તો આંતરિક વેપારમાં આ રીતે વાહન વ્યવહાર ખર્ચ ઓછો થતો હોય છે. જ્યારે વિદેશ વેપારમાં જુદા જુદા દેશો સાથે વેપાર પ્રવૃત્તિ કરવાની હોવાથી વાહન વ્યવહારનો ખર્ચ ઊંચો આવતો હોય છે. બીજું કે અહીંયા આગળ દરેક દેશમાં વાહન વ્યવહાર ખર્ચ ઊંચો એટલા માટે આવે છે કે હદની બહાર, આપણા સરહદની બહાર બીજા દેશો સાથે, એટલે કે કેટલાક દેશો ચાલો કે ભાઈ જળમાર્ગે જોડાયેલા હોય, કેટલાક દેશો આપણે જળમાર્ગ સિવાય જમીન માર્ગે પણ જોડાયેલા હોય, અને કેટલાકને આપણે બરાબર કે દૂર તો જે હવાઈ માર્ગે પણ આપણે વસ્તુની હેરફેર કરવી પડતી હોય છે, તો એને કારણે ખર્ચ વધારે આવતો હોય છે. બીજું કે એકબીજા દેશો સાથે આપણે વેપાર કરતા હોય તો સરકારી નિયંત્રણોને કારણે જે ટેક્સ, વેરા એ આપણે ભરવા પડતા હોય છે અને એ વધુ હોય છે, તેને કારણે વાહન વ્યવહાર ખર્ચ વધુ આવતો હોય છે. તો ટૂંકમાં આવું કહી શકાય કે આંતરિક વેપારમાં ખર્ચ ઓછો આવે છે, વાહન વ્યવહાર ખર્ચ, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં વાહન વ્યવહાર ખર્ચ વધારે આવે છે. હરીફાઈ પ્રમાણમાં તફાવત તો કે આંતરિક વેપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદકો હોવા છતાં ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી સમાન હોવાને કારણે વધુ પડતી હરીફાઈ જોવા મળતી નથી. એટલે કે આપણે એક જ દેશમાં વેપાર થતો હોવાને કારણે અહીંયા લખ્યું છે કે જો આંતરિક વેપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદકો હોય તો પણ ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી વગેરે સમાન હોવાને કારણે તેઓનું વસ્તુનું વર્ગીકરણ વિભિન્નતાના ધોરણે વધુ પડતી હરીફાઈ કરી શકતા નથી. એટલે હરીફાઈનું પ્રમાણ આંતરિક વેપારમાં ઓછું જોવા મળે એવું કહી શકો તમે. જ્યારે વિદેશ વેપારમાં દરેક ઉત્પાદક વર્ગીકરણ અને ભિન્નતાના આધારે હરીફાઈ કરતા હોય છે. કોઈ દેશમાં એક પ્રકારની વસ્તુ વેચવા માટે જે તે દેશના ઉત્પાદકો તથા અન્ય દેશના ઉત્પાદકો બજાર હિસ્સો મેળવવા હરીફાઈ કરતા હોય છે. આપણે જોઈએ છીએ કે આજે ઘણી બધી આંતરરાષ્ટ્રીય કંપનીઓ આપણા ભારતમાં આવતી હોય છે અને ભારતની જે અન્ય કંપનીઓ સાથે સ્પર્ધામાં જોડાતી હોય છે. બરાબર. તો આ રીતે આંતરિક વેપારમાં સ્પર્ધાનું તત્વ ઓછું જોવા મળે, હરીફાઈનું પ્રમાણ ઓછું જોવા મળતું હોય છે, કારણ કે દેશની જ કંપનીઓ છે, એટલે દેશની કંપનીઓ આપણા દેશની કંપનીઓ સાથે વેપાર પ્રક્રિયા કરતી હોય ત્યારે હરીફાઈનું તત્વ ઓછું જોવા મળે. પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારીઓ કે જેને આંતરરાષ્ટ્રીય બજારમાં ટકી રહેવા માટે હરીફાઈનું તત્વ વધુ જોવા મળતું હોય છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ ભારતમાં વિદેશી ગાડીઓ ન હતી ત્યારે દેશના ઉત્પાદકો વચ્ચે હરીફાઈ હોવા છતાં તેનું પ્રમાણ આજના સમય જેવું ન હતું, જ્યાં રોજ નવા મોડલ, નવા આકર્ષણો, નવી વિજ્ઞાપન એટલે કે જાહેરાતો વગેરે જોવા મળે છે. આજે વિદેશી કાર બનાવવાળી કંપનીઓ ભારતના બજારમાં પોતાનો હિસ્સો વધારવા માટે પ્રયાસ કરે છે. એટલે તમે જો કે ચેનલો ઉપર જોતા હોય છે, ટેલિવિઝન ઉપર વિદેશી કંપનીઓની જાહેરાતો કેટલી બધી આવતી હોય છે.
તો કે વિદેશી વસ્તુઓ એટલે કે વિદેશી કંપનીઓ અને ભારતની કંપનીઓ વચ્ચે એક પ્રકારની આ હરીફાઈનું સ્પર્ધાત્મક તત્વ જોવા મળતું હોય છે. તો આમ આંતરિક વેપારમાં હરીફાઈનું પ્રમાણ ઓછું, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં વધુ જોવા મળે છે. ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત એટલે કે ગ્રાહકને સંતોષ, આવો મુદ્દો તમે લખી શકો કે ભાઈ આંતરિક વેપારમાં સમાજ, શિક્ષણ, સજાગતા, મૂલ્યો, પસંદગીઓ, સહનશીલતા વગેરેના ધોરણો લગભગ સમાન હોવાને કારણે વેચનારને ગ્રાહકના સંતોષનો અંદાજ સહેલાઈથી મળે છે. બરાબર. ફરી એકવાર કે ભાઈ એક જ દેશમાં સમાજ, શિક્ષણ, સજાગતા, માહિતી, પસંદગીઓ, મૂલ્યો, સહનશીલતા વગેરેના ધોરણો સમાન હોવાને કારણે કોઈ એક વેચનારને ગ્રાહકના સંતોષનો અંદાજ સહેલાઈથી મળે છે. બરાબર. એટલે કે વેપારીને ખબર પડે છે કે ભાઈ આ ગ્રાહકને આ વસ્તુ ગમે છે કે નથી ગમતી. બીજું કે જાહેરાતો આપે તો જાહેરાતોના આધારે પણ ગ્રાહકની પસંદગીનો ખ્યાલ જાણી શકાતો હોય છે. તો ટૂંકમાં આંતરિક વેપારમાં ગ્રાહકને વસ્તુ ગમે છે કે નહીં એની પસંદગી જાણી શકાય છે, એને સંતોષ થાય છે કે નહીં તે જાણી શકાય છે. પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશમાં આવી બાબતમાં મોટો તફાવત હોય છે કે ભાઈ વેચનારે દરેક દેશના ગ્રાહકોને સંતોષવા માટે વધુ મહેનત કરવી પડતી હોય છે. કારણ કે બીજા દેશના જે નાગરિકો છે, બીજા દેશના જે ગ્રાહકો છે, એને આપણા દેશની વસ્તુ વેચવાથી બરાબર એને કેટલો સંતોષ થાય છે જાણવું કેવું મુશ્કેલ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો કે આંતરિક વેપારમાં ગ્રાહકના વર્તનની આગાહી કરી શકાય છે, જ્યારે વિદેશ વેપારમાં સહેલાઈથી આ પ્રકારની આગાહી કરી શકાતી નથી કે ભાઈ એને કઈ વસ્તુ ગમશે કે કઈ વસ્તુ મેળવશે. તો આ રીતે ગ્રાહકને સંતોષ અથવા એની પસંદગીનો ખ્યાલ આંતરરાષ્ટ્રીય વેપારમાં જાણી શકાતો નથી. 7મો મુદ્દો છે કે ભાઈ વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા. તો અહીંયા વહીવટી અને કાયદાકીય વ્યવસ્થાની વાત કરીએ તો એની દ્રષ્ટિએ પણ અહીંયા તફાવત જોવા મળે છે કે ભાઈ આંતરિક વેપારમાં ખરીદનાર અને વેચનારને એક જ બંધારણ અને સમાન કાયદાઓ લાગુ પડે છે, તેથી તેઓ સહેલાઈથી વેપાર કરી શકે છે. ફરી એકવાર કે ભાઈ આંતરિક વેપારમાં ખરીદનાર વેચનારને એક જ બંધારણ અને સમાન કાયદાઓ લાગુ પડે છે, તેથી તેઓ સહેલાઈથી વેપાર કરી શકે છે. દાખલા તરીકે આપણે ભારતમાં વેપારીઓ વેપાર કરતા હોય તો અહીંયા આગળ ભારત સરકારે જે કંઈ કાયદાઓ લાગુ કર્યા હોય, જે કંઈ બંધારણમાં નિયમો નક્કી કર્યા હોય, તો એ બધા જ નિયમો ભારતમાં એક સરખા કાયદા, એક સરખા નિયમો બધા વેપારીઓને લાગુ પડતા હોય છે અને એને કારણે વેપાર એક સરખો જોવા મળે છે આપણને. બરાબર. એટલે વેપારમાં કાયદાકીય વહીવટી બાબતોમાં આટીકૂટી જોવા મળતી હોતી નથી, એક સૂત્રતા જળવાતી હોય છે. જ્યારે વિદેશ વેપારમાં દરેક દેશના વેરા, કાયદા, પરવાના પદ્ધતિ અલગ અલગ હોવાથી તેમને જાણ્યા વગર વેપાર કરવાનું કાર્ય મુશ્કેલ બને છે. આપણે દરેક દેશ સાથે જુદા જુદા દેશોના જુદા જુદા કાયદા હોય છે. દાખલા તરીકે અમેરિકા સાથે વેપાર કરો તો અમેરિકાના કાયદા જાણવા પડે, ચીન સાથે વેપાર કરો તો ચીનના કાયદા જાણવા પડે, રશિયા સાથે વેપાર કરો તો રશિયાના જે વિદેશ વેપારની નીતિ છે એ જોવી પડે આપણે. તો આ રીતે દરેક દેશના અલગ અલગ કાયદાઓ છે, અલગ અલગ પ્રકારના નિયમો હોય છે, અને અલગ અલગ પ્રકારની પરવાના પદ્ધતિઓ છે, એમના ટેક્સ પણ જુદા જુદા હોય છે. તો આમ આંતરરાષ્ટ્રીય વેપારમાં જે વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા અલગ અલગ હોવાને કારણે એ વેપાર કરવો આપણને મુશ્કેલ પડતું હોય છે. બરાબર. તો આમ એને કારણે પણ વેપાર ખર્ચાળ બનતો હોય છે. તો આમ આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો આપણે આ તફાવતના 7 મુદ્દા અહીંયા પૂરા કરીએ છીએ. તો સૌથી પહેલાં ફરી એકવાર રિપીટ કરી દઈએ આપણે તો કે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત તમે 3 ભાગ પાડીને લખી શકો. પહેલા મુદ્દો તફાવતના મુદ્દા એવું લખીને મુદ્દા પાડવાના, બીજો આંતરિક વેપાર, ત્રીજો આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે વિદેશ વેપાર. પહેલો કદના આધારે, પહેલાં તમે અર્થ વ્યાખ્યા લખો તો લખી શકો છો. પછી બીજો મુદ્દો કદના આધારે તો કે આંતરિક વેપારનું કદ કેવું હોય છે, આંતરિક વેપારનું કદ ઓછું હોય છે, મર્યાદિત હોય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારનું કદ કેવું હોય છે, વિસ્તૃત હોય છે, ઘણું મોટું હોય છે. ચલણ, આંતરિક વેપારમાં એક સરખું ચલણ પ્રવર્તતું હોવાને કારણે આંતરિક વેપારમાં કોઈ મુશ્કેલી ઊભી થતી નથી, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો વચ્ચે અલગ અલગ ચલણ હોવાને કારણે જુદા જુદા વિનિમય દર નક્કી કરે છે અને તેથી વેપાર કરવો મુશ્કેલ પડતો હોય છે. ભાષા, સંસ્કૃતિ, સમાજ તો કે આંતરિક વેપારમાં એક સમાન ભાષા, સંસ્કૃતિ અને સમાજ હોવાથી વેપાર વિનિમય સરળતાથી થઈ શકે છે, જ્યારે વિદેશ વેપારમાં દરેક દેશ ભાષા, સંસ્કૃતિ, સમાજ વગેરે જુદા જુદા હોવાને કારણે લાગણીઓ દુભાય છે, પરિણામે વેપાર કરવો મુશ્કેલ બનતો હોય છે.
ચોથો મુદ્દો, વાહન વ્યવહાર ખર્ચ આંતરિક વેપાર સીમિત સીમાઓ વચ્ચે થતો હોવાને કારણે એનું વાહન વ્યવહાર ખર્ચ નીચું આવતું હોય છે. જ્યારે વિદેશ વેપારમાં જુદા જુદા દેશો સાથે વેપાર પ્રવૃત્તિ કરવાની હોવાથી વાહન વ્યવહાર ખર્ચ વધુ આવતો હોય છે, ખૂબ જ ઊંચો ખર્ચ આવે છે. હરીફાઈ, તો કે આંતરિક વેપારમાં આપણે દેશના જ ઉત્પાદકો હોય છે, બરાબર, અનેક વસ્તુઓનું ઉત્પાદન કરતા હોવાથી એમની વચ્ચે ટેકનોલોજી સાધનો બધા એક સરખા હોવાને કારણે હરીફાઈનું તત્વ ઓછું જોવા મળે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં હરીફાઈનું તત્વ વધુ જોવા મળે છે, જુદા જુદા દેશના ઉત્પાદકો હોય છે એને કારણે. ગ્રાહકનો સંતોષ, તો કે આંતરિક વેપારમાં સમાજ, શિક્ષણ, સજાગતા, મૂલ્યો, પસંદગીઓ, સહનશીલતા વગેરે બાબતોને આધારે અહીં આગળ ગ્રાહકોને કેટલો સંતોષ પ્રાપ્ત થાય છે, એમની પસંદગી શું છે તે જાણી શકાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં બરાબર કે ગ્રાહકોની બાબતો અથવા ગ્રાહકોનો સંતોષ કે ગ્રાહકને કઈ વસ્તુ ગમે છે એ જાણવું ખૂબ જ મુશ્કેલ છે. બરાબર. અને છેલ્લે છે વહીવટી બાબતો અને કાયદાકીય બાબતોમાં, તો કે આંતરિક વેપારમાં ખરીદનાર અને વેચનાર એક જ બંધારણ સમાન કાયદાઓ લાગુ પડતા હોય છે, તેથી સહેલાઈથી વેપાર કરી શકાતો હોય છે. વહીવટી કાયદાઓમાં મુશ્કેલી પડતી હોતી નથી. ત્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં દરેક દેશના વેપાર કાયદા, પરવાના પદ્ધતિ અલગ અલગ હોવાથી તેમને જાણ્યા વગર વેપાર કરવાનું મુશ્કેલ બનતું હોય છે. તો આ રીતે આખો આ તફાવત પરીક્ષામાં 3 થી 5 ગુણમાં પૂછી શકાય કે ભાઈ આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, 3 ગુણમાં તફાવત પૂછો તો 6 મુદ્દા ટૂંકમાં આ રીતે લખી શકાય. બરાબર. 5 ગુણમાં પ્રશ્ન પૂછ્યો હોય તો આખા સંપૂર્ણ મુદ્દા આપણે આ રીતે સમજાવીને લખી શકીએ. તો આની સાથે આ પ્રશ્નનો પણ જવાબ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આના પછીનો જે પ્રશ્ન છે, વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ, એ પરીક્ષામાં પૂછાવાનો નથી. ત્યાર પછી વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો, એ પણ પ્રશ્ન નથી. અને એના પછી આગળનો પ્રશ્ન છે કે ભાઈ ભારતમાં લેણદેણ તુલા, આવો પ્રશ્ન છે. આ બધા મુદ્દા પરીક્ષામાં પૂછાવાના નથી. આગળનો પ્રશ્ન આપણે જે ચલાવીશું, લેણદેણ તુલાનો ખ્યાલ, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આટલે સુધી આપણે રાખીએ છીએ. આ તફાવતનો પ્રશ્નનો જવાબ લખી અને વ્યવસ્થિત તૈયાર કરી જવો દરેક વિદ્યાર્થી મિત્રોએ. પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, મહત્વનો છે. તો આટલે સુધી આજે રાખીએ છીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેણદેણ તુલાનો ખ્યાલ જોઈશું. ઓકે, થેન્ક યુ.